વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લાના ઉદલપુર અને જાનીપુરા ગામમાં ગ્રામજનોએ બીડી પટેલ કોરી ખાતે ચાલી રહેલા બ્લાસ્ટિંગ સામે મોરચો માંડ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સતત થતા ભારે ધડાકા અને જમીનના કંપનથી મકાનોમાં તિરાડો પડી રહ્યા છે અને જાનમાલને જોખમ ઊભો થઈ રહ્યું છે। મામલે વિવિધ સરકારી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના ઉદલપુર અને જાનીપુરા ગામમાં રહેવાસીઓએ બીડી પટેલ કોરી ખાતે કોઈક રહેલા બ્લાસ્ટિંગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘાટ વિસ્તારોમાં થતા ભારે ધડાકા, ધૂળના ગોટે ગોટા અને જમીનમાં થતી ધૂળના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્લાસ્ટિંગના કારણે રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની શક્યતા વધી રહી છે અને નજીક આવેલા પાણીની ટાંકી, શાળા તેમજ અન્ય જાહેર મિલકતોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે। આ સમગ્ર મામલે ગ્રામજનોએ મામલતદાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિતના સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। કેશ પટેલ છે, હું ઉદલપુરથી આવું છું, જાનીપુરાનો રહેવાસી છું। અમારા બાજુની અંદર બીડી પટેલ ક્વોરી આવેલી છે અને શનિવારના રોજ જે બ્લાસ્ટિંગ થયું 10 થી 11ના ગાળામાં, એ બ્લાસ્ટિંગ એટલું ભયાવહ હતું કે વાઇબ્રેશન કંપન 2 કિલોમીટર લગીને ગયા છે, બરાબર। ત્યાર પછી અમે સ્થળ મુલાકાતે ગયા, ત્યાં વિડીયો બી ઉતારેલા છે। તો આ લોકો 15 થી 20 હોલ વેગનના મારે છે, એની સાઇઝ 4.5 ઇંચ હોય છે, બરાબર છે। તો આવું બ્લાસ્ટિંગ ના થવું જોઈએ અને સ્થળ પર ગયા તો ખબર પડી કે અમારા ગામમાં જે કોતર પાછળથી જાય છે એ અડધો કિલોમીટર ખાઈ ગયા છે આ લોકો, બરાબર છે। એ માટેને લઈને અમે ગામવાળા બધા પરેશાન થઈ ગયા છે। તો એના માટે અમે મામલતદારશ્રીને બેનને અમને આવેદનપત્ર આપેલું છે। નામ ચારણ નીતેશ રાજુભાઈ છે, હું ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ છું। અમારા જાનીપુરામાં વારંવાર ઘણા જ મોટા બ્લાસ્ટિંગ થતા હોય છે અને બ્લાસ્ટિંગના લીધે ઘણી બધી પરેશાની થાય છે, જેવી કે અમારી બાજુમાં સ્કૂલ આવેલી છે, રહેણાંક વિસ્તારો આવેલા છે, પાણીની ટાંકી આવેલી છે। તો આના લીધે ઘણી બધી ડેમેજ થાય છે અને ઉપર મકાનની ઉપરથી પોપડા પડવાથી ઘણો બધો મોટો ભય રહે છે। એના લીધે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે। તો આ તાત્કાલિક ધોરણે આ બ્લાસ્ટિંગ બંધ કરવા અમારી માંગ છે। તમારા ઉદલપુરમાં ક્વોરી ઝોન છે તો બ્લાસ્ટિંગ જ થાય, પણ તમારે આ શું પ્રોબ્લેમ છે એ જણાવો। પણ આ બ્લાસ્ટિંગ બહુ જ મોટું કંપન થાય છે, એના લીધે ઘરના જે પોપડા આવે છે એ પોપડા નીચે પડે અને માથામાં વાગવાનો બહુ મોટો ભય છે। તો આ કંપન ઓછું થાય, બ્લાસ્ટિંગનો અમને કોઈ ભય નથી કે બ્લાસ્ટિંગ ના થાય, પણ આ જે મોટા મોટા વેગનોથી જે બ્લાસ્ટિંગ ઉડાડવામાં આવે છે એ બ્લાસ્ટિંગ બંધ કરવા અમારી માંગ છે। કઈ ક્વોરીવાળા બ્લાસ્ટિંગ કરે છે? અત્યારે હાલ અમે બીડી પટેલ ક્વોરીનું બ્લાસ્ટિંગ બંધ કરવાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે।